બહુ આ ડર રહે છે છોકરીઓમાં અને બહુ મેં આમાં પ્રયાસ પણ કર્યા છે પરંતુ સમજમાં નથી આવતું આ કેટલું વધારે ઊંડું છે. એકલતાનું, લોનલીનેસ, ઇનસિક્યોરિટીનું કે કોઈ તો હોવું જોઈએ ને, કોઈ તો હોવું. હટશે બિલકુલ. ખબર નથી કેટલા, પરંતુ હજુ વર્ષો કે દાયકા લાગી જશે, હટી જશે. અને આ કોઈ એવી વસ્તુ નથી હોતી કે જ્યારે હટે છે તો બધામાં હટે છે. આમાં હંમેશા એક તબક્કો હોય છે મહિલાઓનો જ, જે સમયથી આગળ ચાલે છે અને પછી બાકીની જે હોય છે તે તેમનું અનુકરણ કરે છે. તો તે જે સમયથી આગળ ચાલનારી મહિલાઓનો એક તબક્કો છે તે ભારતમાં પણ પેદા થઈ ચૂક્યો છે. અને હું સમજુ છું સેંકડો નહીં, ઘણા હજારો એવી છોકરીઓ છે જેમને મારી વાતો બહુ સ્વાભાવિક લાગી રહી હશે. જે બલકે જો હું અત્યારે બોલી રહ્યો છું અને સાંભળશે ક્યારેય તો કહેશે કે આ બધી વાતો બોલવાની પણ શું જરૂર છે, આ બધી વાતો તો સ્પષ્ટ છે. પરંતુ મારી આ વાતો અત્યારે બસ મુશ્કેલીથી કંઈક હજાર છોકરીઓ હશે જેમને બિલકુલ સહજ અને સ્પષ્ટ લાગી રહી હશે. મોટાભાગની છોકરીઓને, મહિલાઓને, 99% મારી આ વાતો એકદમ એવી લાગશે કે આ શું બોલી દીધું, કેમ બોલી દીધું, આટલી કડવી, ગંદી, ખરાબ વાત શું કહી રહ્યા છે આ. પરંતુ આ જ વાત જે આજે તમને આટલી અસામાન્ય લાગી રહી છે કે કડવી લાગી રહી છે, આ જ વાત તમે જોશો કે આજથી કંઈક દાયકાઓ પછી તમને બિલકુલ સામાન્ય લાગશે અને તમે કહેશો હા, આ વાત તો આવું તો હોવું જ જોઈએ, વાત તો બિલકુલ ઠીક છે. બસ આજે તમને મારી વાત નથી સમજાઈ રહી. હું કહી રહ્યો છું તમને પુરુષ જોઈએ જ કેમ. અધ્યાત્મમાં પુરુષો માટે તો બ્રહ્મચર્ય રાખી દેવામાં આવ્યું. મહિલાઓને આ વાત સમજમાં નથી આવતી. પુરુષોને ઓછામાં ઓછો એક વિકલ્પ તો જણાવી દેવામાં આવ્યો કે સ્ત્રી વગર પણ જીવન છે, ઉત્તમ જીવન છે. બ્રહ્મચર્યનો બીજો શું અર્થ છે કે કામનાઓમાં નથી ફસાવું, ખાસ કરીને દેહની કામનાઓમાં નથી ફસાવું. આને બ્રહ્મચર્ય બોલે છે, ઠીક છે. તો પુરુષોને તો આ વાત બહુ પહેલાથી સમજમાં આવી ગઈ હતી કે આ ચક્કરોમાં ના ફસાવું જ સારું છે. તો કે આપણે પછી બ્રહ્મચર્યને બહુ સન્માન આપ્યું અને તેમને ઊંચા માન્યા, આદર આપ્યો. આનાથી શું ખબર પડે છે કે જે પુરુષને વાત સમજમાં આવી ગઈ કે આ બાળક અને આ કામના અને આ સ્ત્રી, આ બધી વસ્તુઓ એમ જ છે, બેકાર, ફાલતુ. અમે સમજી ગયા કે આણે કોઈ બહુ શ્રેષ્ઠ વાત પકડી લીધી. અમે તેને સન્માન આપવાનું પણ શરૂ કરી દીધું. તમે કહો છો ને બ્રહ્મચારી આવી રહ્યા છે, તો મહિલાઓને આ વાત અમે ક્યારેય સમજાવી જ નહીં કે બ્રહ્મચર્ય તેના માટે પણ ઊંચી વાત છે, તમારા માટે પણ ઊંચી વાત છે. જેમ પુરુષ વધુ સન્માનનો અધિકારી થઈ જાય છે જ્યારે તે કહે છે કંઈ રાખ્યું નથી સ્ત્રી વગેરે અને આ બધી ઘરેલું માથાકૂટમાં મારે ફસાવું જ નથી, તો પુરુષ વધુ સન્માનનીય થઈ જાય છે ને. તો તમે બોલો છો તો સંન્યાસી, બ્રહ્મચારી, એવી જ રીતે સ્ત્રી પણ વધુ સન્માનનીય થઈ જાય છે જ્યારે તે કહે છે નથી જોઈતું, ના બેબી, ના બેબા. આ વાત મહિલાઓના મગજમાં ઉતરવી જરૂરી છે કે તે એક ઉચ્ચ જીવન અને શ્રેષ્ઠ જીવન છે જે તમે જીવશો જો તમે પુરુષો, લગ્નની સંસ્થા અને બાળક પેદા કરવાની મજબૂરીથી બચી શકો. આ વસ્તુઓથી તમે જેટલું બચી શકો, તમે તમારા માટે જ નહીં, તમે વાસ્તવમાં સમાજ માટે પણ એટલી ઉત્પાદક થઈ જશો, ઉપયોગી થઈ જશો, સન્માનનીય થઈ જશો. આ વાત મહિલાઓના મગજમાં ઉતરવી જરૂરી છે, ધીરે ધીરે ઉતરી રહી છે. અને તેમને આ સન્માન, તમે જાણો છો મારા અનુભવમાં જેટલું મેં જોયું, કોણ આપી રહ્યું છે તે સન્માન તેમને? તે સન્માન મહિલાઓ તરફથી જ આવી રહ્યું છે. ઉદાહરણ તરીકે, ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન હતી મિતાલી રાજ. તે રિટાયર થઈ અત્યારે લગભગ 40 વર્ષની તેની ઉંમર હતી. તો હવે તેને બધા વખાણ કરે છે અને કેપ્ટન પણ હતી અને એક ક્રિકેટર તરીકે તેના આંકડા પણ મજબૂત છે. તે બોલી રહી છે કે હું 25ની હતી, 27ની. તો મને લાગતું પણ હતું કે આ બધી મારી બહેનપણીઓના લગ્ન થઈ રહ્યા છે, તો મારું શું થવાનું છે. બોલી હવે હું બહુ વધારે સૌભાગ્યશાળી અનુભવ કરું છું કે હું આ ચક્કરોમાં ફસાઈ નહીં. અને હવે તેને જોઈને પ્રેરિત પણ કોણ થઈ રહી છે? તે મહિલાઓ જે તે ચક્કરમાં ફસાઈ, કારણ કે તે જ સમજી શકે છે પોતાનું દર્દ અને તે જ જોઈ શકે છે કે જો આપણે ના ફસ્યા હોત તો આપણે પણ મિતાલી જેવા હોત.
આપણે ના ફસ્યા હોત તો આપણે પણ તેની જેમ થઈ શકતા, પણ અમે ફસાયા. અધ્યાત્મ એટલા માટે જરૂરી છે ને. અધ્યાત્મ જ્યારે નથી હોતું તો આ બે તમારા પર હાવી થઈ જાય છે, એક દેહ અને એક સામાજિક સંસ્કૃતિ. અને આ બંને જ એકદમ કચરો વસ્તુઓ છે. દેહ અને સંસ્કૃતિ. દેહ પણ જે સ્ત્રીનો હોય છે તે સતત તેનાથી શું બોલે છે. દરેક માસિક ધર્મ સાથે તમને એક રિમાઇન્ડર મોકલવામાં આવી રહ્યું છે. ગર્ભ છે, ગર્ભ છે, આનું કંઈક કરવાનું છે. જુઓ, આ છે શરીરમાં, આનું કંઈ કરવાનું છે. હે ને? તમને ક્યારેય ખબર પડે છે કે તમારી પાસે એક કિડની છે? નથી ખબર પડતી. તમને ખબર પડે છે લીવર છે, પોતાનું કામ કરી રહ્યું છે અંદર, અને ના જાણે કેટલીય વસ્તુઓ પોતાનું કામ કરી રહી છે. પણ પ્રકૃતિએ એવો ખેલ રચ્યો છે કે તમારી પાસે એક ગર્ભાશય છે. આ તમને દરેક મહિને યાદ અપાવવામાં આવે છે. એક તો દેહ ઈચ્છે છે કે તમે, અને બીજું આ સંસ્કૃતિ ઈચ્છે છે. સંસ્કૃતિમાં માતૃત્વનું એટલું યશોગાન કરવામાં આવ્યું છે કે માં છે તો એવી છે, માં છે તો એવી છે. આ બંને મળીને તેને, મહિલાને બિલકુલ પકડી લે છે. દેહ અને સમાજ. સમાજ એટલે સંસ્કૃતિ. દેહ અને સમાજ તેને સતત એ જ રહે છે કે ચલો, હું પણ આ બધું કરી લઉં છું. દુનિયાની જે ચેતનાના સ્તરે હવે પ્રગતિ થવાની છે, આ બિંદુથી આગળ, તેમાં મહિલાઓને મનુષ્ય માનીને દેહથી તેમની મુક્તિ બહુ નિર્ણાયક કદમ હશે. અને તેના માટે મહિલાઓની પુરુષ પર આશ્રયતા, આ બધી વાત કે છોકરી પારકું ધન છે, વિદાય કરીને તેને પતિના ઘરે મોકલી દો, પતિના ઘરે જશે, માળો બચાવશે, ત્યાં બાળકો આપશે, આ બધા જે કન્સેપ્ટ છે, આમને હટાવવા બહુ જરૂરી છે. ફક્ત મહિલા માટે નહીં, પુરુષો માટે પણ, આખી પૃથ્વી માટે બહુ જરૂરી છે. એક એક જે પૃથ્વી પર પ્રજાતિ છે તેને પણ જો બચાવવી હોય તો બહુ જરૂરી છે કે આ જે મહિલાના મનમાં તમામ પ્રકારની જાળ બેસાડી દેવામાં આવી છે, આમને હવે હટાવી દેવામાં આવે. જુઓ, ભૂલશો નહીં, અમે વારંવાર બોલીએ છીએ ને, પરિવાર સમાજનું એકમ છે. તે છુપાવવાવાળી વાત છે. પરિવાર ઉપભોગનું એકમ છે. આ માયાની ભાષા હશે કે સમાજ વગેરેની હશે ફેમિલી યુનિટ. ફેમિલી ઇઝ ધ યુનિટ ઓફ કન્ઝપ્શન. બજારની ભાષામાં પરિવાર ઉપભોગનું એકમ છે. કોઈ પણ યુનિવર્સિટીમાં જાઓ અને જુઓ કે તમે જ્યારે કુંવારા હતા ત્યારે કેટલું વપરાશ કરતા હતા કોઈ પણ સંસાધનનું, અને જે દિવસે તમે ઘર વસાવી લીધું ત્યારે તમારો વપરાશ કેટલો થઈ ગયો. જુઓ જરા, જુઓ ને જરા. બોલો. અહીં બોધ સ્થળમાં 12-15 લોકો રહે છે, બરાબર? અત્યારે તેમનો માથાદીઠ વપરાશ કોઈ પણ વસ્તુનો કેટલો હશે એકવાર વિચારી લો, કે પછી કોઈ હોસ્ટેલ લઈ લો. અને તે જ બધા જ્યારે જઈ જઈને પોતાનું ઘર વસાવશે ત્યારે તેમનો કોઈ પણ વસ્તુનો માથાદીઠ વપરાશ કેટલો વધી જશે, વિચારો તો. અચ્છા, એક વાત કહો, લગ્નો વગેરે ન હોય, રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીનું શું થશે? અને જો હાઉસિંગ લોન ના હોય તો બેંકોનું શું થશે? જ્યારે તમે એક ઘર ખરીદો છો તો તમે વિચારો છો કે તમે જે પૈસા છે તે વેચનારને અથવા ડેવલપરને આપી રહ્યા છો. તે પૈસા તમે જાણો છો ને કોને આપી રહ્યા હોવ છો? તમે બેંકને આપી રહ્યા હોવ છો. ઘરોનું જે વેચાણ થાય છે તે બધામાં સૌથી વધુ લાભ બેંકોનો થાય છે. તો જે ફેમિલી છે તે કન્ઝપ્શનની એટલે કે ઉપભોગની, પૃથ્વીના સંસાધનોના શોષણની એકમ છે. અને તે જે કન્ઝપ્શન છે તે જ પૃથ્વીને ખાઈ ગયો. ક્લાઇમેટ ચેન્જ બીજે ક્યાંથી આવી રહ્યું છે? પણ આ વાત આપણને સમજમાં નથી આવતી કે જો પૃથ્વીને પણ બચાવવી હોય તો મહિલાને એકલા રહેતા શીખવવું પડશે. તમે જ્યારે તમારા
ઘરમાં હોવ છો અથવા હોસ્ટેલમાં હોવ છો અથવા હોસ્ટેલમાં નથી પણ પોતાના ઘરમાં નથી, ક્યાંક કામ કરી રહ્યા છો, તો કામ કરી રહ્યા છો તો કોઈ ડોર્મમાં રહી રહ્યા છો અથવા પીજીમાં રહી રહ્યા છો, તો ત્યારે તમારી પાસે એક રૂમ હોય છે. પરંતુ જે દિવસે તમે પરણી જાઓ છો ત્યારે તમને આખું ઘર જોઈએ, અને ઘર છે તો ફર્નિશિંગ પણ હશે. પછી તમને તમારું ફ્રિજ જોઈએ. પછી એવું થોડી હશે કે અમારે ત્યાં તો 12 લોકો પર 2 ફ્રિજ છે, જેમાંનું એક કામ નથી કરતું. ચૌદ લોકો અને 6 સસલા. એક ફ્રિજમાં કામ ચાલી રહ્યું છે. અને ઘરોમાં વિશ્વાસ જ નથી આવતો ને આ બધી વાત સાંભળીને. અચ્છા, એક નવી એવી જિંદગી હોઈ શકે છે? હા, હોઈ શકે છે. બિલકુલ હોઈ શકે છે. અને બહુ સુંદર અને સાર્થક હોઈ શકે છે. એ જ સુંદર છે, એ જ સાર્થક છે. આ જે તમે જિંદગીઓ જેવી જોઈ રહ્યા છો, આ જિંદગીઓ નથી, આ બરબાદી છે.